જો પાઠ 7મું મારા ઘરના સભ્યો પ્રવૃત્તિ ચોથી એમાં આપેલું છે, જો આપેલા કામ વિજય કરતો હોય તો તમારે બીજું કામ ગાળો એમ બોલવાનું છે. અને જો વિજય કામ ન કરતો હોય તો બીજું વાતુડિયો એવું બોલવાનું છે. તો હું બોલું છું, તમારે કહેવાનું છે. એમાં વિજય કામણ ગાળો છે. જો કામ કરતો હોય તો કામણ ગાળો બોલવાનો, અને વાતું કરતો હોય તો વાતુડિયો. દાળ ઢોકળી બનાવવી, કપડાં વાળવા, પથારી પાથરવી, શાકભાજી પાણીથી ધોવા, દીદીને ભણાવવું, પાણીની પાઇપ પકડવી, ઢોકળી કાપવી, સાયકલ સાફ કરવી, ચિત્ર દોરવું, બગીચામાં કામ કરવું. કામ કોણ કરતું? કોણ કરતું? દાદા. હા, એટલે વાતોડિયો આવશે. દફતર ગોઠવવું, કામણ ગાળો. હવે જો 5મી પ્રવૃત્તિ છે ને, એમાં વિજયના ઘરમાં કોણ કોણ કયું કામ કરે છે એ તમારે કહેવાનું છે. રસોઈ કોણ બનાવતું વિજયના ઘરમાં? પથારી કોણ કરતું? વિજયને પપ્પા. હા. લાઇટ બિલ કોણ ભરવા જતું? હા. ઓસરી કોણ વાળતું? હા. ચિત્ર કોણ દોરતું? લસણ ફોલવાનું કામ કોણ કરતું? હા. કાચબાને નવડાવવાનું કામ? ક્રિકેટ રમતા કોણ શીખવતું? પપ્પા. વેરી ગુડ. હો.